જે ઘરમાં ખોખા ભરીને રૂપિયા હોય તે સુખી હોય તેવું કદી ન સમજવું જોઈએ. જે લોકોનું બેંક બેલેન્સ ઊંચું હોય, લાખો રૂપિયા, કરોડો રૂપિયા બેંકમાં પડ્યા હોય કોઈ વ્યક્તિના નામના, અને તે સુખી હોય તેવું કદી ન સમજવું જોઈએ. સોનું, રૂપું, ઘરેણું, બેંકના લોકરો ભર્યા હોય, ઘરમાં પણ અઢળક સોનું હોય અને તે સુખી હોય તેવું કદી ન સમજવું જોઈએ. સુખી તે જ ગણાય છે જેનું ઘર હંમેશા હસતું હોય, જેના પરિવારમાં નાનાથી માંડી મોટા વડીલો સુધી બધા લોકો હસતા હોય, ક્યારેય પણ ઘરમાં કંકાસ ન હોય તે ઘર હંમેશા સુખી ગણાય છે. હંમેશા જે ઘરમાં ધર્મમય કાર્યો થતા હોય તે ઘર હંમેશા સુખી ગણાય છે. અને તેમાં પણ ભગવાન મહાદેવનું જે ઘરમાં આરાધન થતું હોય, પ્રભાતે વહેલા ઉઠી જે લોકો શિવલિંગનું પૂજન કરતા હોય, જે ઘરમાં નિત્ય શિવલિંગનું પૂજન થતું હોય, સંધ્યાનું ટાણું થાય એટલે ભગવાન મહાદેવના નામના નાદ ગુંજાતા હોય જે ઘરમાં, તે સૌથી શ્રેષ્ઠ ધનવાન ગણાય છે. કારણ કે ભક્તિ છે ને તે શ્રેષ્ઠ ધન છે. આ કળીકાળમાં સૌથી શ્રેષ્ઠ ધન હોય ને તો તે ભક્તિ છે. અને તેમાં પણ ભગવાન મહાદેવની ભક્તિ તો તેની વાત જ ન પૂછો. જો આપણા જીવનમાં ભગવાન મહાદેવની ભક્તિ હોય, પ્રભાતે વહેલા ઉઠી અને આપણે નિત્ય શિવલિંગનું પૂજન કરતા હોય, ભગવાન મહાદેવના સ્ત્રોતનું પઠન કરતા હોય, દ્વાદશ જ્યોતિર્લિંગનું પઠન કરતા હોય, ઓમ નમઃ શિવાયના અભંગ જાપ કરતા હોય, નિત્ય પ્રભાતે શિવલિંગનું પૂજન કરતા આપણે જો ઓમ નમઃ શિવાય બોલતા હોય, હર હર મહાદેવ હરના આપણા મુખ્યથી નાદ ગુંજતા હોય તો આપણે શ્રેષ્ઠ ધનવાન ગણાય છે. કદાચ આપણી બાજુમાં કરોડો રૂપિયા, અજબો રૂપિયાવાળો કોઈ માનવ રહેતા હોય, કોઈ કુટુંબ પરિવાર રહેતા હોય, તેની પાસે અઢળક એમ કહ્યું કે ગાડી હોય, 4 વ્હીલ હોય, અને આપણી પાસે ભલે 2 વ્હીલ હોય તો પણ આપણે તેનાથી ધનવાન ગણાય કે જ્યારે આપણા જીવનમાં ભગવાન મહાદેવની ભક્તિ છે, આપણા કુટુંબ પરિવારમાં બધા હસતા હોય, તે જ એમ કહે કે સર્વશ્રેષ્ઠ ધનવાન ગણાય છે. આ કળીકાળમાં ખાલી રૂપિયાનું, ધન સંપત્તિનું આ જીવનમાં કાંઈ નથી આવતું. કદાચ તમે ઘણા લોકો જોયા હશે કે પ્રભાતે વહેલા ઉઠીને ઓફિસે જતા હોય છે, પોતાના ધંધામાં જતા હોય છે, અને રાત્રે આવે ત્યારે અઢળક કંકાસ તેના ઘરમાંથી બહારનો અવાજ આવતો હોય છે, બાજતા હોય છે, ઝઘડતા હોય છે. એ કાંઈ ધનવાન નથી હોતા, તે મૂડીવાન હોય છે, પણ એમ કહેવાય કે તે મૃત સમાન છે. અઢળક ધન હોય ને તો તે ધન કાંઈ કામનું નથી જો તમારા ઘરમાં નીરવ શાંતિ નથી, જો તમારા ઘરમાં ધર્મમય કાર્ય નથી થતું, તો તમે એમ કહેવાય કે તમે ધનવાન ગણાવા જ નહીં. એટલે હંમેશા કોઈ દિવસ ધનનું અભિમાન ના કરવું, ભક્તિનું અભિમાન કરવું કે હું ભગવાન મહાદેવનો ભક્ત છું, હું ભગવાન શિવનો ઉપાસક છું, હું નિત્ય શિવલિંગનું પૂજન કરું છું, તેનું અભિમાન કરવું. ભગવાન મહાદેવને તે ગમે છે. જે લોકો એમ કહેવાય કે શિવનું અભિમાન કરે છે ને કે મારા મહાદેવ તો મહાદેવ છે, મારા મહાદેવની તોલે કોઈ ના આવે, આવું જેના હૃદયમાં અભિમાન છે ને, ભગવાન મહાદેવ તેની સાથે સાક્ષાત હાજરાજુ રહે છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તેની રક્ષા, તેના કુટુંબની રક્ષા, તેની જીવનની દરેક ગોઠવણી ભગવાન મહાદેવ કરે છે, જેના હૃદયમાં હંમેશા ભગવાન મહાદેવની ભક્તિ હોય.